કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શિલ્પકારો અને વિવિધ કારીગરોને સહાયતા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સર્વ સમાજના લાભાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવી છે। જ્યારે આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 13,000 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં વધુમાં વધુ જરૂરિયાતમંદો આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લે તેવો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો અભિગમ સાથે જરૂરિયાતમંદોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ 1 લાખ રૂપિયાની લોન મળી રહે તેવી યોજના અમલમાં મૂકવામાં આવી છે। જ્યારે આ યોજના સંદર્ભે આજરોજ પાટણ શહેરના ગોળશેરી વિસ્તારમાં આવેલ દરજી સમાજની વાડી ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના અમલીકરણ હેઠળ ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર જયેશભાઈ દરજી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આયોજન દરમિયાન દરજી સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ કિરલબેન પરમાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જોશનાબેન પટેલ, ભાજપ જિલ્લા મીડિયા કન્વીનર અને અખિલ ભારતીય દરજી સમાજના મહાસભાના પાટણના જિલ્લાના મહામંત્રી જયેશભાઈ દરજી, મધુબેન સેનમા, છાયાબેન રાવલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।